નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે જે પ્રશ્નપત્રો ગાલાના મૂકતા હતા, પણ મિત્રો એમાં કોપીરાઇટ ઇસ્યુને લીધે આપણે વિડીયો છે તે ડિલીટ કરવા પડ્યા છે. તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. આપણે નવી એક સિરીઝ છે તે શરૂ કરવાના છીએ, જેમાં આજથી હવે આપણે વિષય વિજ્ઞાન અને સમાજમાં ચેપ્ટર વાઇઝ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, અને એ પણ બોર્ડના ગુણભાર પ્રમાણે, એટલે કે જે ચેપ્ટરમાંથી જેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે એ જ માર્ક્સ પ્રમાણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એનું લિસ્ટ છે તે આપણે જોવાના છે. અને સાથે સાથે ખાલી પ્રશ્નો નથી આપવાના, એનું સોલ્યુશન પણ છે તે જોવાના છે. તો મિત્રો આજે આપણે વિષય વિજ્ઞાનની અંદર કેમેસ્ટ્રી, બરાબર, ચેપ્ટર પહેલું કે ભાઈ શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે. મિત્રો આ વર્ષ માટે બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. ચાલો, તો શ્વસન કે ભાઈ સૌથી પહેલા જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે, બરાબર. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકમાંથી આપણને ઉર્જા મળે, અને આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય તે દરમિયાન વધુ સરળ પદાર્થોની અંદર ખોરાક રૂપાંતર થાય. ખાસ કરીને ભાત, બ્રેડ, બટાટા વગેરેમાંથી કાર્બોદિત હોય, કારણ કે કાર્બોદિતમાંથી જ આપણને ઉર્જા મળે. હવે આ ભાત, બ્રેડ, બટાટા વગેરે આપણે ખાઈએ ત્યારે એમાં રહેલા કાર્બોદિતનું વિભાજન થાય અને ગ્લુકોઝ બને, અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા છૂટી પાડે. ગ્લુકોઝમાંથી ઉર્જા છૂટી પડવાની પ્રક્રિયા એને કહેવામાં આવે છે શ્વસન. અને આમ આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થઈ અને એટલે એને કહેવાય ઉષ્માક્ષેપક, બરાબર. સમીકરણ છે તે લખવાનું C6H12O6, અવસ્થા ન લખો તો ચાલે, +6O2, ઇટ ગિવ્સ 6CO2 +6H2O ઉર્જા, બરાબર. તો પહેલો સવાલ થયો. ચાલો, બીજો સવાલ છે પદાર્થ X નું દ્રાવણ ઘોળવા માટે, મીન્સ કે વ્હાઇટ વોશિંગ એટલે દિવાલ ઘોળવા માટે છે તે વપરાય છે. તો X નું નામ આપો અને તેનું સૂત્ર, અને X ની પાણી સાથેની પ્રક્રિયા. તો મિત્રો યાદ રાખજો, X નું દ્રાવણ પૂછ્યું છે. દિવાલ ઘોળવા માટે જે વપરાય દ્રાવણ આ છે, પણ એ દ્રાવણ કોનું છે? તો કે પદાર્થ X તરીકે કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ, અને સૂત્ર એનું છે CaO, બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી અને ચૂનાનું નીતર્યું પાણી બનાવે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે, એની પાણી સાથેની આ પ્રક્રિયા CaO +H2O, it gives CaOH twice plus ઉષ્મા. ચાલો, પછીનો સવાલ છે મિત્રો કે ભાઈ તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ છે એને ભરવામાં આવે છે શા માટે? આ પણ 2 માર્ક્સ માટે આઈએમપી છે, ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ચાલો, તો એનો જવાબ છે કે ભાઈ તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એનો સ્વાદ, ગંધ બદલાઈ જાય. આ પ્રક્રિયાને ખોરાપણું કહેવાય, એટલે કે ખોરાક છે એ ખોરો થઈ જાય છે. અને આવા ખાદ્ય પદાર્થો એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, અને એટલા માટે ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા પડે, જે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે, અને એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ છે એને ભરવામાં આવે છે. ચાલો, પછીનો સવાલ છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા એને સાફ કરવી જોઈએ. મિત્રો અહીંયા આપેલા છે પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. લગભગ આની બહારથી બોર્ડમાં પ્રશ્ન છે તે નહીં જ આવી શકે, આ ગેરંટી, બરાબર. ચાલો, તો ભાઈ મેગ્નેશિયમ ધાતુ છે ખૂબ જ સક્રિય છે. જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તેની બહારની સપાટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બને છે. સમીકરણ લખો Mg+O2, it gives MgO, બરાબર. અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે. કે ભાઈ હવામાં ખુલ્લું રાખ્યું, એની ઉપર Mg ઓક્સાઇડ બની ગયો, મેગ્નેશિયમ ઓક્સાઇડ, પણ તમારે સળગાવવાની તો પટ્ટીને છે, અને એટલે એને કાચ પેપરથી સાફ કરો તો ઉપરનું પડ દૂર થાય અને પટ્ટી સરળતાથી પ્રક્રિયા કરી શકે. એટલા માટે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા સાફ કરવી પડે. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. કે ભાઈ રાસાયણિક સમીકરણ સંતુલિત કર્યું હોય તો એનું મહત્વ શું છે? પાઠ્યપુસ્તકમાં આ સવાલ છે તે નથી આપ્યો,
બરાબર, પણ તેમ છતાં પરીક્ષા માટે પૂછી શકે એવો છે કે પહેલું મહત્વ છે કે સમતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય. મોલ એટલે મિત્રો અહીંયા જથ્થો, બરાબર, કે ભાઈ પ્રક્રિયકો કેટલા છે, નિપજો કેટલા છે, એના મોલ, એનો જથ્થો જાણી શકાય. મોલ વિશે ધોરણ 9 માં આવતું હતું, પણ નવા અભ્યાસક્રમ પ્રમાણે કેન્સલ થયેલું છે એટલે તમને અહીંયા ખ્યાલ નહીં આવે, પણ એક રીતે એવું સમજો, મોલ એટલે જથ્થો, કે ભાઈ પ્રક્રિયકો કેટલા છે, નિપજનો જથ્થો કેટલો છે એ જાણી શકાય. બીજું છે કે ભાઈ પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે એ જાણી શકાય. કે ભાઈ પ્રક્રિયા કરવા માટે જેટલી ક્વોન્ટિટીમાં પ્રક્રિયકો લીધા છે એમાંથી બધો વપરાણો, કેટલો બાકી છે એ પણ સમીકરણ પરથી જાણી શકાય. અને ત્રીજું છે પ્રક્રિયકો અને નિપજોની અવસ્થા જાણી શકાય, એની ભૌતિક સ્થિતિ છે તે જાણી શકાય. બરાબર, ચાલો પછી આ પ્રશ્ન પણ મિત્રો મોસ્ટ આઈએમપી, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એને ઉષ્મા શોષક શું કામ કહેવાય? આની વિરુદ્ધ શ્વસન છે એને ઉષ્માક્ષેપક કહેવાય, પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉષ્મા શોષક શું કામ કહેવામાં આવે છે? અને આ પ્રશ્ન એ 5મા ચેપ્ટરને અનુરૂપ પણ પૂછી શકે. ચાલો, તો ઉષ્મા શોષક કોને કહેવાય? તો કે ઉષ્માનું શોષણ થતું હોય એને ઉષ્મા શોષક કહેવાય. બરાબર, કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય, પણ એ નિર્માણ થવા માટે ઉર્જાની જરૂર પડે, અને એ ઉર્જા વનસ્પતિ ક્યાંથી મેળવે? તો કે સૂર્યપ્રકાશમાંથી શોષણ કરીને મેળવે. બરાબર, આ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ કહેવાય. અને આમ આ પ્રક્રિયામાં ઉર્જાનું કે ઉષ્માનું શોષણ થતું હોવાને કારણે તેને ઉષ્મા શોષક પ્રક્રિયા છે તે કહેવાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે આપણે સિલ્વર ક્લોરાઇડનો સંગ્રહ ઘેરા રંગની બાટલીઓમાં શા માટે કરીએ? સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ એનો સંગ્રહ એક કાળા રંગની કે બ્રાઉન રંગની બોટલમાં શું કામ કરવામાં આવે છે? તો મિત્રો સિલ્વર ક્લોરાઇડને જો સૂર્યપ્રકાશમાં ખુલ્લો રાખો તો એનું વિઘટન થઈ જાય, AgCl માંથી Ag અને Cl છૂટું પડી જાય, અને એટલા માટે તેને ઘેરા રંગની બાટલીઓમાં સંગ્રહ કરવામાં આવે, જેથી તેમાં સૂર્યપ્રકાશ જઈ ન શકે. બરાબર, ચલો પછી છે આ પણ 2 માર્ક્સની અંદર આવે, અને જો એમાં સાથે એના સમીકરણો લખવાના કહે તો 3 માર્ક્સમાં થઈ શકે. કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયા એ વિઘટનની વિપરીત પ્રક્રિયા છે, અથવા તો એમ પૂછે કે ભાઈ વિઘટન એ સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા છે. તો મિત્રો સ્વાધ્યાયનો પ્રશ્ન છે, આપી એનો જવાબ કે ભાઈ સંયોગીકરણમાં શું થાય? તો કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને એક જ નિપજ મળે. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો 2 કે તેથી વધુ હોય પણ નિપજ એક જ મળતી હોય તો એને સંયોગીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે CaO plus H2O, it gives CaOH twice. દેખાય છે 2 પ્રક્રિયકો છે ને એક જ નિપજ બને છે. જ્યારે એવી પ્રક્રિયા કે એની અંદર પ્રક્રિયક એક જ હોય અને તૂટી અને નિપજો એક કરતા વધારે મળતી હોય તો એને વિઘટન કહેવાય. જેમ કે CaCO3, it gives CaO plus CO2. પેલામાં 2 પ્રક્રિયક અને એક નિપજ, આમાં 1 પ્રક્રિયક અને 2 કે તેથી વધુ નિપજ, તો કહેવાય ને વિરુદ્ધ. આમ સંયોગીકરણ અને વિઘટન એકબીજાની વિપરીત કે વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. ચાલો ત્યાર પછી છે એક કથ્થાઈ રંગનું તત્વ છે X. કથ્થાઈ રંગનું તત્વ X, એને હવામાં ગરમ કરો એટલે કાળા રંગનું બને. તો તત્વ X તેમજ કાળા રંગના બનતા સંયોજનનું નામ આપો. તો મિત્રો X તરીકે કોણ હોય? કોપર હોય, અને એનું કાળા રંગનો પદાર્થ એટલે એ હોય કોપર ઓક્સાઇડ, CuO. ચલો સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય અને એની બનાવટ છે તે લખો, એવું આપણને પૂછ્યું છે. સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય? તો મિત્રો સિમેન્ટ બનાવવા માટે કળી ચૂનો વપરાય. લખ્યું છે સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો છે તે વપરાય છે, અને એનું સમીકરણ તો કે CaCO3, it gives CaO plus CO2. બરાબર, તો આ બની ગયો કળી ચૂનો, જેનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય. તો મિત્રો ચેપ્ટર 1 માંથી 2 ગુણના પ્રશ્નો આ હતા. હવે વાત કરીએ એમાંથી 3 માર્ક્સના કેટલાક પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે એ પણ સ્વાધ્યાયમાં જ આપેલો છે આપણને કે ભાઈ એવી વિઘટન પ્રક્રિયાના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુતના સ્વરૂપમાં આપવામાં આવતી હોય.
તો આવી ત્રણેય વિઘટનનું ઉદાહરણ. બરાબર, ચલો તો અહીંયા જો ઉષ્મા દ્વારા થતું વિઘટન એને ઉષ્મીય વિઘટન કહેવાય. સમીકરણ CaCO3 ઇટ ગિવ્સ CaO પ્લસ CO2. 3 સમીકરણો આપણને આપ્યા છે, તમે કોઈ પણ લખી શકો. ચાલો બીજું છે પ્રકાશ દ્વારા થતું વિઘટન. પ્રકાશ દ્વારા થતું વિઘટન એને પ્રકાશીય વિઘટન કહેવાય. AgCl ઇટ ગિવ્સ Ag પ્લસ Cl2. વિદ્યુત દ્વારા થતું વિઘટન તો એને વિદ્યુતીય વિભાજન કહેવાય. 2H2O ઇટ ગિવ્સ H2 પ્લસ O2. બરાબર, લખવાનું અહીંયા વિદ્યુત વિભાજન, અહીંયા સૂર્યપ્રકાશ, અહીંયા ઉષ્મા, આવું તીર ઉપર લખવું પડે. બરાબર છે. ચાલો પછીનો પ્રશ્ન છે કે સાહેબ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપીને સમજાવો. તો બેયની વ્યાખ્યા અને બંનેના સમીકરણો. ઓક્સિડેશન કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે, કે અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખવું, અહીંયા કે આવે અને અથવા આવે, અને નહીં લખવાનું. અને લખો તો આપણું કદાચ ખોટું પાડી શકે. બરાબર, કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે કે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અહીંયા જુઓ Cu પ્લસ O2 ઇટ ગિવ્સ CuO. તો કોપર એકલો છે એટલે એની સાથે ઓક્સિજન છે પણ અલગ પ્રક્રિયકમાં છે. આમ એક જ તત્વના સ્વરૂપમાં જો તો કોપર એકલો છે, પણ નિપજમાં જ્યાં તમે જોવો છો તો કોપર જ્યાં છે ત્યાં એની સાથે ઓક્સિજન ઉમેરાઈ ગયો. રેડી, બાજુમાં ઓક્સિજન આવી ગયો. તો અહીંયા એવું કહેવાય કે સાહેબ કોપરે ઓક્સિજન મેળવો, એટલે આ કહેવાય ઓક્સિડેશન. પણ 3 માર્ક્સમાં છે એટલે ખાલી એક સમીકરણ નહીં લખવાનું, બીજું પણ લખવાનું કે ભાઈ Mg મેગ્નેશિયમની પ્રક્રિયા Mg પ્લસ O2 બરાબર ઇટ ગિવ્સ MgO. MgO બરાબર. બીજું લખવાનું C પ્લસ O2 ઇટ ગિવ્સ CO2. રેડી, આ પણ લખી શકો તમે. ચાલો રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે કે હાઇડ્રોજન મેળવે તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે કોપર ઓક્સાઇડ CuO પ્લસ H2 ઇટ ગિવ્સ Cu પ્લસ H2O. તો અહીંયા કોપર ઓક્સાઇડમાં કોપરની સાથે ઓક્સિજન છે અને નિપજમાં તમે જુઓ તો કોપર એકલો થઈ ગયો, મીન્સ કે ઓક્સિજન દૂર થઈ ગયો. તો ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન મેળવાય, બેમાંથી કોઈ એક થાય, કોઈ વાર બંને પણ થતું હોય. તો આ થઈ ગયું રિડક્શન. બીજું ઉદાહરણ કે સાહેબ ઝિંક ઓક્સાઇડ ZnO પ્લસ C કાર્બન જેવા રિડક્શન કરતા વડે એનું રિડક્શન કરો. ચેપ્ટર 3 માં આવેલું છે આ Zn પ્લસ CO. તો અહીંયા પણ ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને ઝિંક છે તે વધ્યો. બરાબર, ચાલો આગળ કે સાહેબ ઘરની દિવાલોને ગોળવા માટે શું વપરાય અને તે પદાર્થ કેવી રીતે બને છે લખીને સમજાવો. ચાલો તો ઘરની દિવાલોને ગોળવા માટે હમણાં આપણે કીધું ચૂનાનું નીતર્યું પાણી વપરાય. કેવી રીતે બને સાહેબ? CaO પ્લસ H2O. તો CaOH ટ્વાઇસ. ચૂનાના નીતર્યા પાણીને પછી ઘરની દિવાલ ઉપર લગાડવામાં આવે. 2-3 દિવસમાં એ જે પાણી છે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરી અને પાણીમાં અદ્રાવ્ય એવું કેલ્શિયમ કાર્બોનેટ બનાવે, જેનો રંગ દૂધ જેવો સફેદ એટલે દૂધિયા રંગની દિવાલ એટલે વ્હાઈટ રંગની છે તે થઈ જાય. અને જેથી દિવાલને ગોળ્યા બાદ 2-3 દિવસમાં તેની ઉપર સફેદ કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય. બરાબર, જેનાથી દિવાલ ઉપર ચમક આવે. અને ન્યા થતી સમીકરણ પ્રક્રિયા CaOH ટ્વાઇસ દિવાલ ઉપર લગાડી દીધું પ્લસ CO2 ઇટ ગિવ્સ CaCO3 પ્લસ H2O. આના કારણે દિવાલ ચમકે. અને લાસ્ટ મિત્રો આ ચેપ્ટરમાંથી 3 બીજા પણ IMP હોઈ શકે એવું નથી મિત્રો, પણ આ મારા દ્રષ્ટિકોણથી મને આ પ્રશ્નો છે તે વધુ અગત્યના લાગે છે. પછી છે સંતુલિત રાસાયણિક સમીકરણ શું છે અને રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવા જોઈએ. ચાલો આ મિત્રો ખૂબ IMP છે પ્રશ્ન પરીક્ષા માટે. વહેલા વ્યાખ્યા કે ભાઈ જે રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયકો અને નિપજો ના જુદા જુદા પરમાણુની સંખ્યા સમાન હોય તો તેને સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. પણ એક બીજી વ્યાખ્યા હું અહીંયા બોલું કે જે રાસાયણિક સમીકરણની અંદર આ પ્રક્રિયકો બરાબર આ નિપજો, તો પ્રક્રિયકોનું કુલ દળ
અને નિપજોનું કુલ દળ સરખું હોય તો તેવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. બરાબર, આ વ્યાખ્યા આપણે લખો તો વધારે સારું. ચાલો, સમીકરણને હું કામ સંતુલિત કરવું જોવે તો કે સાહેબ 9માં ભણ્યા હતા દળ સંચયનો નિયમ. એ નિયમ પ્રમાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ કેવું રહેવું જોઈએ? સમાન. પણ સાહેબ બંને બાજુ જો દળને સરખા રાખવા હોય તો બંને બાજુએ સંખ્યા છે એને સમાન રાખવી જોઈએ. એટલે કે દળને અચળ રાખવા માટે પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ અને એટલા માટે દળ અચળ રાખવા માટે રાસાયણિક સમીકરણ એને સંતુલિત કરવું જોઈએ. બંને સાઈડ દળ હરખું રાખવાનું છે તો સાહેબ બંને બાજુ સંખ્યા સરખી કરી નાખો એટલે દળ ઓટોમેટિક છે તે સરખું થઈ જાય. બરાબર, તો મિત્રો આ હતું ચેપ્ટર 1 વિજ્ઞાનની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તમારે પ્રશ્નો જોવા હોય તો હું અહીંયા રાખું છું, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને બીજું કે મિત્રો તમારી બોર્ડની એક્ઝામ સુધી છેક સુધી આપણી સાથે જોડાયેલા રહેશો. હજુ પણ બીજા અનેક ચેપ્ટરો માટે આઈએમપી આવશે. સમાજ વિદ્યાના પેપરોની પણ આઈએમપી છે તે આવશે અને લાસ્ટમાં એક્ઝામ વખતે બધી જ આઈએમપીઓ પૂરી થઈ જાય ત્યારે માસ્ટર આઈએમપી કે લગભગ એની બહારનું એક્ઝામમાં છે તે ન આવી શકે. બરાબર, પણ જેમ જેમ આપણે આગળ જતા જશું તેમ તેમ આવા વિડીયો છે તે મૂકતા જશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા બીજા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને શેર કરો.